આજે તો શેરો એટલો બધો ભીને કેમ ભાગતો છે તમે વિડીયોમાં આગળ જોજો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારું મારા આજના મિની બ્લોગમાં. અને આજે સવારના રૂમમાં આવી ગયેલો તો રોજની જેમ આપણે બહાર વોઇસ રેકોર્ડિંગ કરવા માટે. એકવાર સવારનો તમે વ્યૂ જુઓ તમે. હા તો સવારનો પણ બહાર આવ્યો ને જ્યાં જોઈ ત્યાં તો ધુમ્મસ હતો. અને થોડી વાર ધીમો વરસાદ આવવાનો પણ ચાલુ થઈ ગયેલો હતો. અને હવે દિવાળી પણ પતી ગઈ પણ હજુ ચોમાસું નહીં પત્યું એમ જ લાગતું છે હમણાં તો. પછી ડાયરેક્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે બપોર પછી. અને પછી થોડી વાર એને બહાર આવીને જોયું તો લોકો બધાની મીટિંગ જેવી લાગી જ રહેલી હતી. આ હું કહેવા માંગે ખબર જ નહીં પડે. અરે કહેના ક્યા ચાહતે હો? એ લોકો ભેગા મળે એટલે લડાઈ નહીં થાય એવું મને જ નહીં શકે એટલે લડાઈ લોકોને ચાલુ થઈ જ ગયેલી હતી. અને સાંજ થઈ ગયેલી હતી ને શેરું બહાર જવા માટે બહુ જ કરતું હતું. મને બોલાતું હતું કે ચાલ બહાર લઈ જા. એટલે પછી મારે શેરુને લઈને બહાર આવવા જ પડ્યું. પછી બહાર શેરુને જકો ફરાવી લીધું. અને શેરુને ફરાવીને આવી ગયેલો તો ઘરે અને શેરુ મસ્ત ત્યાં બેસી રહેલો હતો. અને હમણાં મારા હાથમાં છે એક સેલ્ફી સ્ટિક અને શેરના રિએક્શન જુઓ તમે. શેરુએ પહેલી વાર સેલ્ફી સ્ટિક જોઈ એટલે આ રીતે કેવો કર્યા કરતો છે. આજનો મિની બ્લોગ એટલો જ હતો. મળીએ આપણે નેક્સ્ટ મિની બ્લોગમાં.